અમદાવાદ શહેરમાં 3 દાયકા બાદ ડબલ ડેકર બસ શરૂ કરવામાં આવી છે। આ ડબલ ડેકર બસની પ્રથમ ડબલ ડેકર બસને કમિશનર તેમજ મેયર અને કોર્પોરેશન હોદ્દેદારોએ લીલી ઝંડી આપી હતી। આ ડબલ ડેકર રૂટ શરૂઆતમાં વાસણા ટર્મિનસથી ચાંદખેડા ટર્મિનસ વાયા ફતેનગર પાલડી, વીએસ હોસ્પિટલ, સંન્યાસ આશ્રમ, નટરાજ સિનેમા, ઇન્કમટેક્સ, ઉસ્માનપુરા અને પાર્શ્વનાથ નગર સુધીનો રહેશે। હાલમાં વાડજથી ગાંધી આશ્રમ સુધી બ્રિજનું કામ ચાલુ હોવાને કારણે હાલ પૂરતું વાસણા સુધી જ કાર્યરત રહેશે। અમદાવાદમાં કુલ 15.83 કિલોમીટરનું રૂટ દિવસમાં કુલ 20 ટ્રીપ કરવામાં આવશે। બજેટમાં કુલ 7 ડબલ ડેકર બસો શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે। પ્રથમ બસની શરૂઆત બાદ બીજી 6 બસો સમયાંતરે શરૂ કરવામાં આવશે। આજે અમદાવાદના અંદર ઘણા વર્ષો પછી જે બંધ થઈ હતી ડબલ ડેકર બસ એનું ફરીથી આયોજન થયું અને એને આજે અમદાવાદમાં ચાલતી મૂકવામાં આવી છે અને એ અમદાવાદ માટે એક નવું નજરાણું છે। મેયર શ્રી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, ડેપ્યુટી મેયર આ બધા મળી અને આના અંદર સારી એવી મહેનત કરી તાત્કાલિક બસનો ઉપયોગ કર્યો છે અને એક બસ અત્યારે ચાલુ થઈ છે। એવી 7 ઝોનમાં 7 બસ કરવાની છે એટલે આ એક વત્તા બીજી 6 બસો ટૂંક સમયમાં આવશે। એસટીની જેમ નહીં, એટલે કોમર્શિયલ બેઝ ઉપર જે ડેપોના અંદર જે કોમર્શિયલ થઈ શકતું હશે એનું તપાસ કરી અને એના અંદર કોમર્શિયલ હેતુ એટલે કે કોઈ બી સ્ટોલ મૂકવો કે કોઈ જગ્યાએ કંઈ ખાણીપીણીનું કોઈ બી એ પ્રમાણે એનું કરવાનું આયોજન ચાલે છે।